જય માતાજી, જય દ્વારકાધીશ। આજે જાય છે આપણે બબિયારા મેલેડીમાંનો ઘણો ટાઈમથી આપણી ઈચ્છા હતી કે આપણે જાશું, પણ કંઈક કારણથી નથી જઈ શક્યા। પણ હા, આજે બબિયારા પાક્કું જાય છે અને આગળ હું તમને દેખાડીશ કે ત્યાં તમને શું શું વસ્તુની જરૂર પડશે। ચાલો હવે નીકળી બબિયારા। અને જામનગરની બહારનો આપણે રસ્તો પકડી લીધો છે અને આજ જવામાં બહુ મોડું થઈ ગયું છે, કારણ કે અમે બધા લોકો જ આજ મોડે 9 વાગે તમે ઉઠ્યા હતા અને આ રણજીસાગર પહોંચી ગયા ને તમે જોઈ શકો છો બબિયારાનો રસ્તો આજ બહુ જ ખરાબ છે। ત્યાં તો પછી રસ્તામાં બેસીને અહીંયા ચા પીધો, હોટલનો ચા તો ઠીક જ હતો, બાકી આપણે મન ભરાય એવું તો નહોતું જ। અને પછી ભૂખ લાગી ગઈ હતી તો ત્યાંથી કચોરી લીધી અને આગળ રસ્તાનું કામ ચાલુ હતું। સાચે ત્યાંથી રસ્તો પાર કરો બહુ મુશ્કેલ થઈ ગયો, અમે જરાક જ રહી ગયા, નકર તો પાકું અહીંયા ઢોળાઈ જાત। અને હા, તમે જુઓ કેટલું સરસ દૃશ્ય છે અને અહીંયા ઉપર લગી પહાડ ઉપર માતાજીનું મંદિર છે, એટલે ત્યાં લગી તો ગાડી આપણી જાય એમ છે નહીં। અને જોઈ શકો છો રસ્તો બહુ જ ખરાબ છે ત્યાં તો, સાચે જ તડકાના કારણે ઉપર ચડવું બી બહુ મુશ્કેલ થતું હતું। જેમ તેમ માતાજીનું નામ લઈને પહોંચી ગયા ઉપર, તો દેખાય છે ને માતાજીની કેટલી સરસ મસ્ત ધજા। અને જોઈ શકો છો કેટલું સરસ મંદિર છે અને આ બહુ જ ફેમસ મંદિર છે। શુક્રવારે ને ખાસ કરીને રવિવારે 2 દિવસ તો પબ્લિક બી એટલી હોય છે। અને મારા બધા સબસ્ક્રાઈબરનું માં મેલેડી બધીની સપના, ઈચ્છાઓ અને આશીર્વાદ બધું આપે। અંદર જતાં જ માતાજીની એટલી સુંદર મૂર્તિ છે કે જોઈને આપણું મન ખુશ થઈ જાય। અને ત્યાં મેં શ્રીફળ વધેર્યું અને હા, આજે તાવો કરવાનું રહેવા દીધું છે, કારણ કે પતિદેવની થોડી તબિયત ખરાબ હતી એટલે પોસિબલ ન થઈ શક્યું। અને પછી ઘરેથી જમવાનું બનાવીને લઈ ગઈ હતી, થેપલા, સૂકી ભાજી, ગોળ અથાણું અને છાશ। મજા પડી ગઈ ત્યાં તો જમવાની। દર્શન કરી થોડી વાર બેઠા ત્યાં અને પછી નીકળ્યા ઘર તરફ। તો જો હું ડૉક્ટર નથી બની ગઈ, આ તો અહીંયા હાટલા દેખાણા હતા ને એટલે બધાની ઈચ્છા થઈ ગઈ તોડવાની। ખાવાને તો કોઈને ન ગમે, પણ હા, આવી રીતે તોડવી બોરા હોય કે હાથલા હોય તોડવાની મજા બહુ આવે। પણ અડતા ભેગી જો મને કેવો કાંટો ઘરી ગયો, પછી મેં ત્યાંથી જ મિશન છોડી દીધું। પછી 2 કાનુડાએ અને પતિદેવ મિશન સંભાળ્યું ત્યાંથી, ને અહીંયા આટલા થોડાક જ મળ્યા, પછી ત્યાંથી આગળ જતા રહ્યા અમે। ને જો 2 નીકળી, મારી સેલ્ફી સ્ટિકની હાલત તો જો કરી છે છોકરાએ। આજ બધા ડૉક્ટર બનીને ફરે છે અહીંયા તો જો છે ને, ઘરે જઈને ખબર પડશે ખાશે કે નહીં। અને તડકો તો લિમિટ બારે હતો, બપોરના વાગે છે 2:45 ને તડકો બાપરે। ચલો, જય મેલડીમાં આપણે કરીએ અહીંયા એન્ડ।